જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. રાજેશ કવા વોઇસ ઓવર એક્ટરનું એક એવું કેરેક્ટર જેના દ્વારા લોકોમાં વધારે ઓળખ બને. એક તો નથી, ઘણા, કેમ કે મને સાઉથની કોમેડી ઘણી બધી મારી ફિલ્મો છે, એના કારણે એની જનતા સાઉથની ફિલ્મો માટે ઓળખે છે. ઘણી જનતા જે છે મને હેરી પોટર માટે પ્રેમ કરે ઓળખે. ઘણા છે જગ્ગુ મંકીવાળા પણ છે. તો એમના માટે બાળકો જે છે એ દાઢીવાળો માણસ છે એ જગ્ગુ મંકી છે વિશ્વાસ ના આવે, પણ આમ થવા લાગે, આમ બાળકો હોય ને તત્કાલ રિએક્ટ કરે ને કે આ માણસ છે, कि मैं तो बंदर को ही देख रहा हूँ जीवन में, मेरे लिए तो बंदर ही था वो. પણ આ છે તો બધા ઘણા છે જેમના તરફથી પ્રેમ મળ્યો છે. એનીમે ફેન્સ हैं जो બેબ્લેડ, ડ્રેગન બોલ, નરુટો, વન પીસ, નિંજા હથોડી, મેની મોર, પોકેમોન, બધા. એટલે એની અલગ આખી ઓલી ફ્રેટર્નિટી છે. નેટફ્લિક્સના શોઝ માઇન્ડ બ્લોઈંગ એની અલગ છે. એટલે દરેક જગ્યાએથી પ્રેમ મળ્યો છે. એકચ્યુઅલી હું કહી શકું માત્ર, કદાચ ખોટો હોઈ શકું, પણ માત્ર હું થોડું કોન્ફિડન્સ સાથે કહું છું કે ઇન્ડસ્ટ્રીમાં એક જ વોઇસ એક્ટર માત્ર હું છું જેને બધા ઝોનમાં પોપ્યુલારિટી મળી છે, બધા ઝોનમાં સારા કેરેક્ટર મળ્યા છે અને બધા ઝોનમાંથી પ્રેમ પણ મળ્યો છે. કાર્ટૂન હોય, નેટફ્લિક્સના શોઝ હોય, સાઉથની ફિલ્મો હોય, ઓરિજિનલ એનિમેશન હોય. ઓરિજિનલ એનિમેશન એટલે છોટા ભીમ ને આ બધું ઓરિજિનલ. બાકી જે જેપનીઝ ઇંગ્લિશથી કરીએ એ અલગ. દરેક જગ્યાએ એટલે ખરેખર માતાજીના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ છે. ગજબ કહેવાય. મારે મેન આપણે આગળ એ વાત થઈ કે ડુ લિટલ, એ ફિલ્મ તમને આખી મળી, એની કોઈ પ્રોસેસ તમે કહી શકો કેવી રીતના મળી હતી? યા ઓડિશન જ આપ્યું હતું? હવે એ ફિલ્મનું તો મને યાદ નથી. મેં ઓડિશન એનિમલ્સ તો ઘણા બધાને, ઓસ્ટ્રિચ માટે હું છું ને, એમાં ઓડિશન મને ખરેખર યાદ નથી. એ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ? 5-7 વર્ષ થઈ જ ગયા છે. 5 વર્ષ. કેમ કે તમારો ડાયલોગ આવે છે એની સામે જે પોઝ લઈને પાછો જે ડાયલોગનો કાઉન્ટર આવે છે, માઇન્ડ બ્લોઈંગ. તો એ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ઘણીવાર થતું હોય છે ડિરેક્ટર. ઘણા બધા માઇન્ડ બ્લોઈંગ ડિરેક્ટર્સ છે. સમીર શેખ, કલ્પેશ પારેખ, એલી મેમ, પિંકીજી, अबुल भाई, आबिद भाई, अनुराग, ये सारे माइंड ब्लोइंग, अनीता जी, शॉन भाई, एक से एक डायरेक्टर. शायद मैं सॉरी किसी को भूल रहा हूँ तो एक से एक. सिमरन जी, फजल भाई, चेतना, चारू, मैडनेस, डायरेक्शन भयंकर भाई. તમને ઘડે બનાવે अश्विन हेंद्रे सर, नितेश सर, माइंड ब्लोइंग. आपको बनाते हैं वो लोग. घना તમારામાંથી શોધે राजू इसका ये नहीं, ये करते हैं. राजू થઈ જાય પ્રેમથી राजेशનું तो राजू ये नहीं, ये करते हैं. राजू इसका गुजराती एक्सेंट करते हैं, राजू इसको भोजपुरी एक्सेंट करते हैं, राजू इसको नॉर्मल करते हैं, राजू इसको કાકા, ડબુ કાકા, માઇન્ડ બ્લોઈંગ ડિરેક્ટર. એમણે પણ મારી પાસે એવી એવી વસ્તુ કઢાવી છે. જો ભાઈ, એક સે એક ડિરેક્ટર બોલ રહા હું ના. લીલા મેમ, ઘણા એક પિંક, અંજુજી, જો બહુ નામ લ્યો એટલા ઓછા છે. બધાએ મારી પાસે લેન્ડમાર્ક કામ કરાવ્યું છે. तो क्रेडिट गोज टू डायरेक्टर्स घनीवार कि सर इसमें गुजराती करते हैं. तो એમનો કોલ હતો. મેં કદાચ કીધું હશે કે इसमें ऐसा कुछ करेंगे, हाँ કરો. પછી જે અપ્રુવલ આપે અને જે હું પછી ફાટી પડું, કે ને ખુલી જાઉં. એ ક્લિપ અમે ચડી જાઉં પહેલા જ જોઈ. હા, બહુ મજા કરી. કઈ એ જ ને સર્ટિફિકેટ ભાઈ. ઓ, એ તો બહુ જ પોપ્યુલર થઈ. આ બધું જ તમે કરો ડબિંગ, આરામથી એવો ટાઈમ મળે બેસીને જોવું અને મજા કરું? ના, અમુક સિલેક્ટેડ જ કામ હું જોતો હોઉં છું સમય કાઢીને. નથી જોવા મળતું, નથી જોઈ મેં મારી ફિલ્મો, સિરીઝ નથી જોઈ. મને એમ થાય કે આ મારે જોવું છે અને આ इससे बेहतर और मेरे को करना है. તો એવા ટફ ને વિચિત્ર કામ હોય એ હું જોઉં, કેમ કે મારે હજી એનો 1 લેવલ આગળ જવું હોય ને. એટલે કે ક્યાં ઓછો છું આમાં હજી હું, તો આમાં શું કરીશું, એના માટે જોઉં ક્યારેક તો.